ભુજના મુલા વિસ્તારમાં ₹80 લાખના ખર્ચે નિર્માણ પામનાર કોમ્યુનિટી હોલનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ભરૂચ તાલુકાના ભુલાવ ગામમાં ગામ લોકોને સામાજિક અને જાહેર કાર્યક્રમો માટે સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર અંદાજિત ₹80 લાખ રૂપિયાના ખર્ચે કોમ્યુનિટી હોલનું નિર્માણ થવા જઈ રહ્યું છે। આ કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। નર્મદા કોલોની સામે અને હરિકૃષ્ણ સોસાયટીની બાજુમાં આવેલા સ્થળે આ કોમ્યુનિટી હોલનું નિર્માણ થવાનું છે, જે ભવિષ્યમાં ગામના વિવિધ સામાજિક, સાંસ્કૃતિક તેમજ ધાર્મિક કાર્યક્રમો માટે ઉપયોગી સાબિત થશે। આ કોમ્યુનિટી હોલના નિર્માણ માટે સાંસદ, જિલ્લા પંચાયત તેમજ ધારાસભ્યની ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવનાર છે। હોલનું નિર્માણ પૂર્ણ થયા બાદ તેની જાળવણી, સંચાલન અને મેન્ટેનન્સ સહિતની તમામ જવાબદારી ભુલાવ ગ્રામ પંચાયત હસ્તક રહેશે। ગામમાં આ પ્રકારની સુવિધા ઊભી થતા ગામ લોકોને લગ્ન પ્રસંગ, સામાજિક બેઠક, કાર્યક્રમો અને અન્ય જાહેર કાર્યક્રમો માટે યોગ્ય સ્થળ ઉપલબ્ધ થશે। આ ખાતમુહૂર્ત કાર્યક્રમ પ્રસંગે ભરૂચના પૂર્વ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભાજપના આગેવાન નિરલ પટેલ, ભુલાવ ગ્રામ પંચાયતના સરપંચ યુવરાજસિંહ પરમાર, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભુલાવ ગ્રામ પંચાયત દ્વારા કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। લગભગ 80 લાખ રૂપિયાના ખર્ચે આ કોમ્યુનિટી હોલ તૈયાર થશે। 60 લાખ રૂપિયા એની બાંધકામ કોસ્ટ છે અને 20 લાખ રૂપિયા અંદરની તમામ વ્યવસ્થાઓ કરવા માટે ફાળવવામાં આવ્યા છે। સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના સભ્ય ધર્મેશભાઈની ગ્રાન્ટમાંથી, નાણાં પંચની ગ્રાન્ટમાંથી અને ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી કુલ મળીને આ વિવિધ ગ્રાન્ટોમાંથી આ રકમ ફાળવવામાં આવી છે। ભુલાવ ખૂબ વિકસતો વિસ્તાર છે। આ વિસ્તારમાં નાના મોટા કાર્યક્રમો સામાન્ય, ગરીબ, મધ્યમ વર્ગના લોકોને કરવા માટે આ કોમ્યુનિટી હોલ એ ખૂબ ઉપયોગી થશે।